નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચૂંટણીઓ આવે એટલે નેતાઓ નવા જભ્ભા લેંગા નવા કપડાઓ સાથે સજી ધજીને ખોટું બોલવા નીકળી પડે। અમુક નેતાઓનું રાજકારણ જૂઠ ઉપર ચાલતું હોય, બિલકુલ એકદમ જોરથી જૂઠું બોલવાનું, એના ઉપર જ એનું રાજકારણ ટકેલું હોય। નવા કપડા સીવડાવે, નવા જબ્ભાઓ સીવડાવે, પરંતુ નેતાઓના જે વિચાર, જે કામ કરવાની પદ્ધતિ એ બિલકુલ જૂની છે, એમાં કોઈ ફેરફાર નથી થયો। નેતાઓ બસ માત્ર પહેરવેશ બદલે, વાતો બદલે, વાહનો બદલે, પરંતુ જે એમની સ્થિતિ એટલે કે જે ખોટું બોલવાની વાત છે, પ્રજાને ગુમરાહ કરવાની વાત છે, એમાં છેલ્લા કેટલાય વર્ષથી કોઈ ફરક નથી, કોઈ કરતા કોઈ ફરક નહીં। બદલાય તો નેતાઓની પાર્ટી બદલાય, બદલાય તો નેતાઓના વચનો બદલાય, બદલાય તો નેતાઓની વાતો બદલાય, પરંતુ પ્રજાનું સારું કેમ કરી શકાય? અચ્છા, વિપક્ષમાં હોય અથવા તો રાજકારણમાં ના હોય ત્યારે નેતાઓની વાતો કંઈક અલગ હોય, પરંતુ જ્યારે સત્તામાં આવે ત્યારે એમની વાત, એમનો સ્વભાવ, એ બધી જ વસ્તુ બદલાઈ જાય। કારણ કે પેલા નેતા તો બની જવાય છે, પરંતુ નેતા બન્યા બાદ કોઈ સંવિધાનિક હોદ્દા પર આવવાની જ્યારે વાત આવે ત્યારે નેતાઓએ પોતાનું તમામ વસ્તુઓ બદલી નાખે છે। તમામ વ્યવહાર, વાત, પેલા એમ કહેતા હોય કે હું આવું નહીં કરું, હું પૈસા સરકારના નહીં વાપરું, પરંતુ સાહેબ જેવા શપથ લે ને ત્યારથી જે નેતાઓ 2 ફૂટ અધ્ધર હાલવા માંગતા, બિલકુલ સત્ય હકીકત છે, આમાં કોઈ બાકાત નથી। પેલા કહેતા હોય કે હું એરોપ્લેનનો ઉપયોગ નહીં કરું, સરકારના પૈસા નહીં વાપરું, ભ્રષ્ટાચાર નહીં કરું, પરંતુ સાહેબ જેવો હોદ્દો હાથમાં આવે ને ત્યારે એ દરેક વસ્તુ નેતા કરવા લાગે છે કે જ્યારે એ પહેલા વિપક્ષમાં હતા અને જે વાતો કરતા હતા કે હું ભ્રષ્ટાચાર નહીં કરું, પરંતુ જેવા સત્તામાં આવે કરવા લાગે, હું સુવિધાઓનો લાભ નહીં લઉં, જેવા સત્તામાં આવે લેવા માંગે। એટલે જેટલું નહીં કરવાનું કરતા કહેતા હતા એ બધું જ નેતાઓ કરવા માંડે, બધું જ, એક પણ વસ્તુ એમાં બાકી ના રહે। અને હંમેશા નેતાઓનો જે સ્વભાવ છે એ હંમેશા એવો રહ્યો છે કે જે સત્તામાં છે એની સામે અસંખ્ય ખોટું બોલો કે તો આમ કરે છે, તેમ કરે છે, અને જેવા પોતે આવે એટલે જેટલું જૂનું જેટલું કરતા હોય, જૂના મુખ્યમંત્રી જે કરતા હોય એનાથી એ સવાયું નવા મુખ્યમંત્રી કરવા લાગે। સીધું અને સટ પ્રસ્તુત છે, નેતાઓ જનતાને સમજે શું છે। આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની। અરવિંદ કેજરીવાલ એ ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાજકારણ ગરમાયું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હી અને પંજાબની સ્થિતિ જોતા નથી અને ગુજરાતના પ્રવાસે આવી ગયા છે। ભાજપ અને કોંગ્રેસ આજ વહેલી સવારથી જ અલગ અલગ નિવેદનો આપી રહી છે કે એમને કયા મોઢે ગુજરાત આવવાનું છે। લોકસભાની ચૂંટણી આવતા ફરી આપની રાજનીતિ તેજ જોવા મળી રહી છે। અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને રાજકારણ ગરમાયું છે। અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈને ભાજપ અને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। ચૂંટણી આવતા જ કેજરીવાલને ફરી યાદ આવ્યું ગુજરાત। ભાજપ અને કોંગ્રેસના કેજરીવાલ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। કેજરીવાલ ઈડી સામે હાજર નથી થતા અને ગુજરાતના પ્રવાસે આવ્યા છે। તેમની પાસે ઈડી સમક્ષ હાજર થવાનો સમય નથી અને ગુજરાત આવવાનો સમય છે। તમે વિચાર તો કરો, ચૂંટણી આવે ત્યારે જ કેજરીવાલને યાદ આવે છે ગુજરાત। કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર ભાજપના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। શું દિલ્હી અને પંજાબમાં કોઈ સમસ્યાઓ જ નથી કે તમે ગુજરાત આવી અને મોટી મોટી વાતો કરો છો? કેજરીવાલ પહેલા દિલ્હી અને પંજાબને સરખું કરો તેવી વણમાગી સલાહ કોંગ્રેસ અને ભાજપ આપી રહ્યા છે। આપ એ ગુજરાતમાં વિપક્ષમાં આવવાની મોટી મોટી વાતો કરતી હતી, પરંતુ ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ પણ
આમ આદમી પાર્ટીએ ન બનવા દીધો, એવા કોંગ્રેસના આક્ષેપ છે. 5 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા, એમાં 1 ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. દિલ્હીના ભ્રષ્ટ મંત્રીઓને બચાવતા કેજરીવાલે ગુજરાતમાં મોટી મોટી શિષ્ટાચારની વાતો કરી રહ્યા છે. આદિવાસી પ્રજા એ ગુજરાતની ભોળી પ્રજા છે. ચૈતર વસાવાના ખંભે બંદૂક ફોડે છે અરવિંદ કેજરીવાલ. એ પણ એક સૌથી મોટો સવાલ ભારતીય જનતા પાર્ટીએ ઉભો કર્યો છે. લોકસભાની ચૂંટણી આવતા જ ફરી આપની રાજનીતિ એ તેજ છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને રાજકારણ ગરમાયું છે. સવાલો ઉભા થઈ રહ્યા છે કે એક તરફ પંજાબ અને દિલ્હીમાં દરેક દિવસે નવા એક નેતા ના કરોડોના કૌભાંડ આવે છે. જે કેજરીવાલ એ મોટી મોટી વાતો કરતા હતા કે હું બંગલો નહીં લઉં, સિક્યુરિટી નહીં લઉં, સરકારના ખોટા ખર્ચાઓ નહીં કરું, વીઆઈપી કલ્ચર ખતમ કરી દઈશ, પરંતુ એ જ કેજરીવાલ આજે ભગવત માનને સાથે રાખી અને સરકારના સરસ મજાના પ્લેનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એ પણ અરવિંદ કેજરીવાલ એક ક્ષણ પણ ચૂકતા નથી. કારણ કે દિલ્હી સરકાર પાસે પોતાની કોઈ વ્યવસ્થાઓ નથી. એમાં ભગવત માનને જોડે રાખવામાં આવે તો પંજાબ સરકારના જે સરકારી પ્લેન છે એનો ઉપયોગ થઈ શકે. ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત બોઘરાએ પણ આજે આમ આદમી પાર્ટીના જે દિલ્હીના મુખ્યમંત્રી સંયોજક અરવિંદ કેજરીવાલ સામે આક્ષેપો કર્યા. શું કહ્યું ભરત બોઘરાએ એ પણ સાંભળો. એમને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ કોઈ વાતમાં આવે નહીં, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્ટન્ટ કરવા માટે ગુજરાતની ભોળી પ્રજાને વળવા માટેની પ્રયત્નો કરવા માટે આવી રહ્યા છે. પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે. હું ગુજરાતની પ્રજાને વંદન કરીશ કે આવા તો અનેક લોકો આવ્યા ને ગયા, બધાને એનું સ્થાન બતાવી દેશે. અને જે લોકો ચૂંટણી ટાઈમે લાલ ટપકાવવા માટે આવે છે એમને પણ મારી વિનંતી છે કે આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને, અહીંયા આવી કોઈ વાતમાં ગુજરાતની જનતા ક્યારે આવશે નહીં. એટલે એમને ગુજરાત માટેનો પ્રેમ નથી, પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે. ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે, પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો, કેટલા ગોટાળા કર્યા, એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે. તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે, દંભી છે. તો ભરત બોઘરાએ કહ્યું કે કેજરીવાલ એ ભ્રષ્ટાચારી છે, કેજરીવાલ દંભી છે. ગુજરાતની જનતા હોશિયાર છે અને આવા લોકોને નહીં સ્વીકારે. ત્યાંના જે સ્થાનિક સંસદ સભ્ય છે એમને પણ આજે કેજરીવાલ પર આક્ષેપ કર્યા. શું કહ્યું ત્યાંના સંસદ સભ્ય અને શું કહ્યું આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ એ પણ આપણે સાંભળી લઈએ. આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી એ નેત્રંગની એક સભામાં આવી રહ્યા છે. અહીંયા આવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા ફોરેસ્ટના કાયદાને લઈને જમીન ખેડાણના કારણે તેઓ આજે જેલમાં છે. એક સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે. કોર્ટના રાહે એને છોડાવવા માટેની જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે, પણ એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. એટલે આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે. મનસુખભાઈ વસાવાને મને એમ લાગે એમની પાર્ટી બહુ સિરિયસ લેતી નથી, તો આપણે એટલા બધા સિરિયસ લેવા જોઈએ નહીં. જે પાર્ટીમાંથી સાંસદ છે એ પાર્ટીએ હવે એમને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે. તો મનસુખભાઈને હવે આપણે પણ ગંભીરતાથી લેવાનું બંધ કરી ઉગતા સૂર્ય, નવી શક્તિ, નવી તાકાત ચૈતરભાઈ વસાવાની દિશામાં બધા જોડાય અને એમની સાથે મળીને ભળીને સાથે રહીને આ વિસ્તારના વિકાસ માટે આગળ વધે એ હવે જરૂરી પણ છે અને એ થવું જોઈએ. મુદ્દાઓ રહ્યા નથી કે કયા મુદ્દાઓ સાથે પ્રજાની વચ્ચે વાત કરવી. માત્ર ચૈતર વસાવાને આગળ કરી અને ભોળા આદિવાસી સમાજના મત લેવાનો પ્રયત્ન થતો હોય એવા આક્ષેપે તમામ રાજકીય પક્ષો કરી રહ્યા છે. છોટુ વસાવા જે ત્યાંના સ્થાનિક નેતા છે એમને પણ આક્ષેપ કર્યા અને તેમણે એક સરસ વાત કહી કે મોરબી પુલ દુર્ઘટના સમયે તેમને લડવું જોઈતું હતું. આદિવાસીઓના મુદ્દે રજૂઆત કરવી હતી, એ રજૂઆત પણ એમને ના કરી અને અહીં આવી તેઓ શું કરવાના છે એ સવાલ પણ છોટુ વસાવાએ ઉભા કર્યા છે. છોટુ વસાવાએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. આવવાથી કંઈ પતવાનું નથી. મારે શું પતવાનું છે?
વિધાનસભાની ચૂંટણીમાં એ લોકો આટા ફેરા કરેલા જ ને ગુજરાતમાં. શું થઈ ગયું? શું કઈ સ્થિતિ સુધરી ગઈ લોકોની? મોરબીની અંદર પુલ તૂટી ગયો, આટલા બધા 135 લોકો મરી ગયા. શું પરિણામ લાવ્યા ત્યાં આગળ? લડવું જોઈએ કે નહીં? કાં જતા રહ્યા એ લોકો? કેજરીવાલના બધા કાં ગયા? ગોપાલ ઇટાલિયા કાં ગયા? આ ચૈતન્ય એફઆઈઆર કરીને, ખોટો એફઆઈઆર કરીને પૂરી દીધો. કેવી દલીલ કરી એ લોકોએ વકીલ તરીકે? એક કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે, ભગવત માન પંજાબના મુખ્યમંત્રી તરીકે શું કહ્યું? તો કેજરીવાલે સવાલોના ઘેરામાં છે કે જ્યારે ગુજરાતને જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? ઈડી તમને બોલાવી રહી છે, ત્યાં તમે જતા નથી. ગુજરાતનું રાજકારણ કરવા આવી ગયા છો. સીધા અને સટ સવાલ છે કે ઈડીથી કેમ ભાગી રહ્યા છે અરવિંદ કેજરીવાલ? ઈડીથી કેમ ભાગો છો? ઈડીથી ભાગવાનું કારણ શું છે? અને ઈડીથી તમે ભાગમ ભાગ કરો છો અને ગુજરાતમાં આવીને પ્રચાર કરો છો. ઈડી સમક્ષ હાજર થવાનો સમય નથી અને ગુજરાતમાં પ્રવાસ કરવાનો સમય છે. આ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજનીતિ કરવાનો સમય છે, તપાસમાં સહયોગ કરવાનો સમય નથી. હવે જનતા કેજરીવાલ પર વિશ્વાસ કેવી રીતે કરે? સીધા અને સટ મારા સવાલો છે. પોતાના ભ્રષ્ટ મંત્રીઓને બચાવવા માટે કેજરીવાલે ભાગમ દોડ કરે છે, એમને બચાવવાની પૂરેપૂરા પ્રયત્ન કરે છે અને ગુજરાતમાં આવીને મોટી મોટી વાતો કરે છે. ઈડી સમક્ષ પોતે હાજર થવા માંગતા નથી, ઈડીમાં જતા નથી અને ગુજરાતના પ્રવાસો વારંવાર કરે છે. રાજનીતિ કરવાનો સમય છે, પરંતુ તપાસમાં સહયોગ કરવાનો સમય એ અરવિંદ કેજરીવાલ પાસે નથી. હવે જનતા એ કેજરીવાલ પર વિશ્વાસ કેવી રીતે કરે? પોતાના ભ્રષ્ટ મંત્રીઓ જેલમાં છે અને બીજા પક્ષની તમે વાતો કરો છો. આ વાતો તમને શોભે છે ખરી? એક જ વાત કે ચૂંટણી ટાણે કેમ જાગે છે કેજરીવાલ? જ્યારે ચૂંટણી આવે ત્યારે ગુજરાતમાં કેજરીવાલ જોવા મળે. ચૈતર વસાવા એ ગુજરાતનો દીકરો છે અને તેના ખંભે બંદૂક કેમ ફોડવામાં આવી રહી છે? આ અનેક જે પ્રશ્નો છે આજે અરવિંદ કેજરીવાલ સામે ઊભા થઈ રહ્યા છે કે શા માટે ચૂંટણી સમયે જ અરવિંદ કેજરીવાલ એ ગુજરાત આવે છે? શા માટે તેઓ આ સમયે એક તરફ ઈડી એ અરવિંદ કેજરીવાલ સામે સમન્સો કાઢી ચૂકી છે, નોટિસ કાઢી ચૂકી છે, ત્યાં જવાબ આપવા જતા નથી. અને આ જ અરવિંદ કેજરીવાલ કે જેમને અण्णा હજારેના આંદોલનમાં કહ્યું હતું કે હું રાજકારણમાં ક્યારેય નહીં આવું. અરવિંદ કેજરીવાલના રાજકારણની શરૂઆત જ એક જૂઠથી ચાલુ થાય છે, એક ખોટાથી ચાલુ થાય છે કે હું ક્યારેય રાજકારણમાં નહીં આવું. અરવિંદ કેજરીવાલ રાજકારણમાં પણ આવી ગયા. એમને કહ્યું હતું કે હું ક્યારેય સરકારી બંગલા ગાડીનો ઉપયોગ નહીં કરું. સાહેબ આજે પંજાબ સરકારનું હેલિકોપ્ટર અને પ્લેન છોડતા નથી. અને આ જ મુદ્દે ચર્ચા કરીશું આપણે. હર્ષદ પુરોહિત આપણી સાથે છે, રાજકીય વિશ્લેષક. જયવંતભાઈ પંડ્યા છે, નિષ્ણાંત રાજકીય વિશ્લેષક. જયવંતભાઈ, હર્ષદભાઈ બંનેનું સ્વાગત છે. જયવંતભાઈ, કેવી રીતે તમે તમારું ઘર જોતા નથી અને બીજાના ઘરમાં જઈને આંગળી ચીંધો છો? 2011ની વાત છે, ત્યારે એકદમ ક્રૂની કેપિટલિઝમ શબ્દ ભારતના મીડિયામાં પ્રચલિત બન્યો હતો. ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ, સત્તાધીશો ખાસ કરીને, એની વચ્ચે સાંઠગાંઠ છે, મોંઘવારી બેફામ વધી રહી છે, ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને જનતામાં કોઈ આંદોલન જ નથી. એવામાં ઇજિપ્ત, ટ્યુનેશિયા, એવા સિરિયા, યમન, આ બધે દેશોમાં જેને આરબ સ્પ્રિંગ કહેવાય એવી ક્રાંતિ થાય છે. અને એ ક્રાંતિના પગલે અહીંયા વર્લ્ડ કપ પતે છે અને વર્લ્ડ કપમાં ભારત જીતે છે. એ પછીના દિવસે એક નાનકડો એવો કાર્યક્રમ શરૂ થાય છે અને એ કાર્યક્રમ પછી 16 ઓગસ્ટ 2011 અण्णा હજારેનું આંદોલન શરૂ થાય છે. ઘણા બધા લોકો એમાં હતા, ઘણી બધી વિચારધારાવાળા હતા. સ્વામી અગ્નિવેશ હોય, કપિલ, બીજી બાજુ સ્વામી રામદેવ, કિરણ બેદી હોય, કુમાર વિશ્વાસ હોય. પરંતુ એમાંથી એક ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. લોકપાલનો પ્રશ્ન ઉદ્ભવે છે, સાથોસાથ સરકારમાં અને ખાનગી કંપનીઓમાં કામ કરવા માટે એક ચાર્ટર હોવું જોઈએ કે ભાઈ આટલા સમયમાં અમે કામ કરી આપશું. આ બધા જ પ્રશ્નોને લઈને છેલ્લે ડિસેમ્બર મહિનામાં અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં અને આંદોલન પર બેસે છે. અને પછી
થોડા જ સમયમાં એક નવા પક્ષનો જન્મ થાય છે, આમ આદમી આમ પક્ષ. આદમી પાર્ટી. અને એ ઘરે ઘરે જઈ અને મીટરમાં ખૂબ બિલ આવતા હતા એ ચેક કરે છે, ઘણી જગ્યાએ પેલું કાપી નાખે છે. પોતે એન્જિનિયર છે અને લોકોમાં એક નવી આશા જાગે છે હા. અને એ કહે છે કે હું લોકોના પ્રતિભાવો લઈ અને પછી ઉમેદવારો નક્કી કરીશ. એવું ઘણું બધું વાત થઈ અને ઘણી બધી રીતે આપણે જોઈએ કે ચૂંટણી પછી પણ એમણે કહ્યું હતું મારા બાળકોના સોગંદ ખાઈને કહું છું ક્યારેય કોંગ્રેસનો ટેકો નહીં લઉં. કોંગ્રેસે સામે ચાલીને ટેકો આપ્યો તો ટેકો લઈ લીધો. જે કોંગ્રેસની સામે એમણે રાજનીતિ શરૂ કરી, જે કોંગ્રેસના નેતાઓ આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એ જ કોંગ્રેસની સાથે એ જ સલમાન ખુરશીદ ને બધા જ છે, પી ચિદમ્બરમ ને કોંગ્રેસમાં જ છે, કોંગ્રેસમાંથી ક્યાંય ગયા નથી. એની સાથે ઇન્ડી ગઠબંધન બનાવી અને એની સાથે હવે ચૂંટણી લડવાનું સપનું સેવી રહ્યા છે. પરંતુ વાત એ છે કે જે અરવિંદ કેજરીવાલ આ બધું કરી રહ્યા હતા હવે પોતે જ ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. એના પ્રધાનો તો છે જ અને તમે જુઓ કે સત્યેન્દ્રનાથ જૈન જેલમાં પણ છે પ્રધાનો. સત્યેન્દ્રનાથ જૈન કેટલાય છેલ્લા 2-3 વર્ષથી જેલમાં છે, એમને જામીન મળતા નથી અને જેલમાં પણ એ કેવી ઠાઠ ભોગવી રહ્યા છે એ બધા દ્રશ્યો બહાર આવે. મનીષ સિસોદિયા, સંજયસિંહ આ બધાના છે એ જેલમાં છે અને જામીન મળતા નથી. અને પાછું એવું છે કે અરવિંદ કેજરીવાલ પોતે પણ હવે આક્ષેપોનો સામનો કરીએ છે અને હવે તો દવા કૌભાંડ આવવાનું છે, એની તપાસ થવાની છે. પ્રશ્ન એ છે કે જો પોતે એટલા નિર્દોષ છે તો ઈડીની સામે જઈને કેમ પ્રશ્નોના જવાબ નથી આપતા? દરેક રાજકારણીને આ પ્રકારની તપાસનો સામનો કરવો જ પડ્યો છે ભૂતકાળમાં. 2012માં અરવિંદ કેજરીવાલે એવું ટ્વીટ કર્યું હતું કે જો તમારી પર આક્ષેપો છે તો તમારે ખુરશી છોડી દેવી જોઈએ. આવી મોટી મોટી વાતો કરતા હતા કે તમારી પર આક્ષેપ છે. આજે 7 વખત તેમને નોટિસ આપી, એમના મંત્રીઓ જેલમાં છે, અરવિંદ કેજરીવાલ બિલકુલ ચૂપ. એટલે આ જ વાત છે. અને તમે બીજાના પહેલા તમે આજે કોઈ પણ રાજકારણી છે આવા આક્ષેપોથી બચતા નથી, પણ એ આક્ષેપોનો સામનો તો તમારે કરવો પડે. પી ચિદમ્બરમે કર્યો, ઘણા બધા બીજા બધા, નરેન્દ્ર મોદીનો મોટો દાખલો છે, અત્યારે વડાપ્રધાન છે પણ એક સમયે મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે પોતે કેટલાય કલાકો દિવસના એમણે સામે સીટની સામે બેસીને જવાબો આપ્યા છે અને એમાંથી નિર્દોષ નીકળ્યા. તમે નિર્દોષ છો તો નીકળશો પણ તમે ભાગો છો કેમ? હર્ષલભાઈ, આ મોટો પ્રશ્ન છે. આ કયા સ્તરનું રાજકારણ? પંજાબ અને દિલ્હીમાં સમસ્યાઓ નથી એવી વાત એ ગુજરાતમાં આવીને કરવી? ગુજરાતના પ્રશ્નો એ અલગ છે પરંતુ ત્યાંનું જૂઠ એ વારંવાર અહીંયા આવીને કેવું? વીઆઈપી કલ્ચર ખતમ કરવાની વાત થતી હતી. આજે 45 ગાડીના કાફલા સાથે પંજાબમાં ત્યાંના મુખ્યમંત્રી ફરે છે. સરકારી આવાસ નહીં લો, 45 કરોડ રૂપિયાના ખર્ચે માત્ર અરવિંદ કેજરીવાલનો આવાસ રિનોવેટ. ભ્રષ્ટાચાર નહીં કરવું, આજે શરાબ ઘોટાલા પર લટકતી તલવાર છે. તો તમે કયા મોઢે ગુજરાતમાં આવીને મોટી મોટી વાતો કરો છો? આ સવાલો આજે ઉભા થઈ રહ્યા છે. પહેલા તો જયવંતભાઈનો આભાર. ખૂબ સરસ મજાની એક ટાઈમલાઈન જે છે ને એ મેમરી ઉપર રિફ્રેશ કરાવી દીધી. 2011નો જ્યારે એ સમય હતો અને હું પોતે ત્યારે દિલ્હીમાં કામ કરી રહ્યો હતો અને આવા જ બધા જુવાળની અંદર એક દિવસ સવારમાં વરસાદ પડી રહ્યો હતો અને મિત્રોની સાથે જવાની ઈચ્છા થઈ કે ચાલો જઈએ, કે શું ચાલે છે જોઈએ આપણને, કે એક નવો અનુભવ લઈએ. અને અનુભવ લેવા ગયા અને ઘણી બધી હસ્તીઓ હતી, ઘણા બધા નામ લઈ લીધા. અનુપમ ખેર બી હતા અને 1-2 નામો ચૂકી ગયા. આમિર ખાન હતા અને 1-2 નામો ચૂકાયા, પણ ઠીક છે, ખૂબ સરસ અનુભવ હતો. ને ત્યારે જે એક કહે ને કે દેશની અંદર એક જુવાળ ચાલ્યો હતો અને જુવાળને નામ આપવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને અન્ના હઝારે જુવાળ, કે આ લોકો ભારતની રાજનીતિમાં બદલાવ લાવશે. જે કરપ્ટ છે એ કરપ્ટને આ લોકો દંડિત કરવા માટે સામે પડ્યા છે. અને ખૂબ સરસ મજાનું કેજરીવાલનું ત્યારે એક સ્ટેટમેન્ટ બી હતું જે મને ખૂબ સરસ રીતે યાદ છે કે આમ આદમી એટલે કોણ? આમ આદમી એટલે એ વ્યક્તિ કે જે કાયદાનું પાલન કરે, કાયદાના આદેશો, જે આદેશ હોય, કાયદા તરફથી જે નિર્દેશ આપવામાં આવે એ ત્વરિત એના ઉપર આગળ વધે. પણ કદાચ એ વાતો જે છે ને જેમ શરીર વધ્યું ને એની સાથે ભૂલી ગયા છે કેજરીવાલ. શરીર વધે તો પછી કેવી રીતે વેગેનારમાં ફાવાનું સાહેબ? મારું શરીર વધ્યું, મારે મારી આઈટન કાઢી નાખવી પડી. એટલે આ તો થોડુંક એ સમજી શકીએ આપણે, એમની લાગણીમાં જઈએ આપણે. પણ તમે જુઓ કે એ
શરીર વધ્યું, એની સાથે સાથે યાદશક્તિ ઘટી ગઈ. એ યાદશક્તિ એમને યાદ અપાઈએ આપણે કે 2012-13ની અંદર તમે બહુ ડંકેની ચોટ પર કહેતા હતા કે અમે આમ આદમી છીએ, આમ આદમી એટલે અમે આજે અહીંયા કાયદાનું પાલન કરવામાં આવે છે, અમે કાયદો વ્યવસ્થા સુધારવા આવ્યા છે. પરંતુ ત્યારે જ એક આવું ડિસ્કશન બી હતું ને એક ખૂબ જ સરસ મજાના મિત્રએ બી કીધું હતું કે આ વ્યક્તિ જે છે ને જેટલું અત્યારે સુધારવાની વાત કરે છે ને આ એનાથી એને વધારે બગાડશે. એ વગાડવા માટે એને ફાયદો ક્યાંથી મળ્યો? અરવિંદ કેજરીવાલ પોતે IRS કે પેલું જોયું ના હોય અને સીધા જ તમે મુખ્યમંત્રી બનો. જયવંતભાઈ, આપણે એક વસ્તુ નોટિસ કર્યા જેવી છે કે તમે ક્યારેય જોયું જ નથી. તમે સમજો, તમને રાજકારણમાં નથી, જિલ્લા તાલુકા, તમને સંગઠન, સીધા જ તમે મુખ્યમંત્રી બનો તો એ પચાવવું અઘરું છે ને. નહીં પચાવવા એ કરતા પચ્યું નથી એમ. પચાવવા એટલે આમાં એ વાત એ છે કે અને પેલી બધી વાતો તો જતી જ રહી, સિક્યુરિટી, બંગલો, આવાસ, હું ખોટા ખર્ચા નહીં કરું, આ બધું તો ક્યાં એક્સ્ટ્રીમ લેવલનું યુઝ થયું. તમે સમજો. અને બીજું જયવંતભાઈ, જે મેં પોતે નોટિસ કર્યું કે દિલ્હી સરકાર પાસે કદાચ પોતાનું પ્લેન અને એની સુવિધાઓ નથી એમ, તો કેજરીવાલ જ્યાં જાય ને ત્યાં ભગવત માનને જોડે રાખે, કેમ કે પેલું પંજાબનું પ્લેન એ ઉપયોગ થાય. રાહુલ ગાંધી જેવા અને બીજા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોમર્શિયલ ફ્લાઇટમાં ફરે છે ને આમને મેં કોમર્શિયલ ફ્લાઇટમાં પ્રવાસ કરતા જ નથી જોયા ઘણા લાંબા સમય. એ તો 2013માં જ ઇન્ડિયા ટુડેનો કાર્યક્રમ હતો ત્યારે જ એના સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં ગયા હતા અહીંથી, અહીંયા જ આવેલા એ વખતે. અને આ બધી વાતો એ તમે આજે નવા અનુભવી ન હોય એ બધી વાતો જુદી છે. એ કદાચ નરેન્દ્ર મોદી પાસે નહોતો, રાજીવ ગાંધી પાસે પણ નહોતો, ઇન્દિરા ગાંધી પાસે પણ નહોતો. એ બહુ મોટી વાત નથી. રાજકારણમાં આપેલો હતો. મોદી સાહેબ હોય તો ઘણા સમય સુધી સંગઠનમાં, રાજીવ ગાંધી પણ એમના પરિવારમાં રાજકીય, પરંતુ આ સીધા જ નહીં. એટલે એ પણ ચાલો વાંધો નથી, પરંતુ એમણે વિપક્ષ તરીકે તમે જુઓ એમના ખાલી વિધાનસભામાં જે નિવેદનો આપ્યા છે ને એને વિધાનસભાની છટકબારીનો એટલા માટે એમણે ઉપયોગ કર્યો છે કારણ કે વિધાનસભામાં કે સંસદમાં તમે બોલો ને એટલે તમારી વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ શકતી. તો એમાં જેટલી પ્રકારની એમણે કાશ્મીર ફાઇલ લઈને કાશ્મીરી પંડિતોની જે કંઈ એમના ઘાવ પર મીઠું ભભરાયું છે, આવી ઘણી બધી વાતો છે એમણે વિધાનસભાની અંદર ને તુંતારી. આજે વડાપ્રધાન હોય તો એની કોઈ પણ વ્યક્તિ પાસે તમારે માન સન્માન સાથે વાત કરવી પડે. એમણે તુંતારી આ એક રાજકારણમાં સૌથી નિમ્ન કક્ષાનું આ એક પેલું હતું કે જે એમણે શરૂ કર્યું અને આક્ષેપો કરી અને ભાગી જવું, આક્ષેપો કરીને ભાગી જવું. શીલા દીક્ષિતની સામે કે 300 પાનાના પુરાવા છે, સલમાન ખુરશીદની સામે આટલા પુરાવા છે, નીતિન ગડકરીની સામે આટલા પુરાવા છે, દરેક પેલા છે રાજકારણીની સામે એણે આક્ષેપો કર્યા, પરંતુ પછી એ જ ની સામે એમણે કાં તો નીતિન ગડકરી સામે માફી માંગી લીધી, અરુણ જેટલીની સામે માફી માંગી લીધી, અહીંયા પણ કેસ ચાલે છે. તો આવા ઘણા બધા માત્ર ને માત્ર આવા આક્ષેપોને તમારી પાસે આજે નરેન્દ્ર મોદીએ પણ આ પ્રકારનું આક્ષેપોનું રાજકારણ કર્યું જ છે, નથી કર્યું એવું નથી, પરંતુ એમણે એક વૈકલ્પિક મોડલ આપ્યું કે આ ગુજરાત મોડલ છે અને એ દિલ્હીના મોડલની વાત કરે છે. પણ કયું દિલ્હીનું મોડલ? કોરોનામાં જ્યારે લોકોની પાસે ઓક્સિજન નહોતો, ગુજરાતમાં પણ નહોતો અને ગુજરાત પણ માગતું હતું, રાજસ્થાન પણ માગતું હતું, એવા સમયે વધારે ઓક્સિજન મેળવીને ગુજરાતના લોકોને હેરાન કર્યા અથવા તો એમના મૃત્યુનું કારણ બન્યા, જે સુપ્રીમ કોર્ટે ખખડાવ્યા છે એમને એ માટે. તો આ પ્રકારનું તમારે એ વખતે તમે જોવો તો એપમાં કંઈક કે અને ત્યાં બેડ ત્યાં જાય એટલે કે બેડ ખાલી નથી. આ પ્રકારની વૈશ્વિક કક્ષાની હોસ્પિટલની સ્થિતિ અને એ પ્રકારનું આખું બધું તંત્ર કે માત્ર અમુક ગણ્યા ગાંઠ્યા એમણે કંઈક નો ડાઉટ એ મોહલ્લા ક્લિનિક ને બધું કે છે, શિક્ષણનું બધું કે છે. જે મોટી મોટી વાતો થતી હતી વીઆઈપી કલ્ચર ખતમ કરવાની, ભગવત માન 45 ગાડીનો કાફલો લઈને, અરે ભગવંત માન ની ક્યાં વાત કરું છું, એમના પત્નીનો વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર. એમના પત્નીનો મુખ્યપ્રધાનને મળે તો ચાલે, પણ એમના પત્નીને આટલી બધી ગાડીઓ તમે જોવો તો આશ્ચર્યચકિત રહી જાવ કે એમના પત્નીને એટલું બધું. સલામતી માટે એક ગાડી હોઈ શકે, પણ આ તો મેં જોયું હતું 12-15 ગાડીઓ સાથે મુખ્યમંત્રીના વાઇફ એ પંજાબની અંદર ફરતા હોય. અને એમાં તો આ બધા એની હત્યા થઈ રહી છે, સિદ્ધુ મૂસાવાલા ના અંતે ને બધા કેટલા બધા એ થઈ રહી છે. એટલે એ ખાલિસ્તાનનો સૌથી મોટો મુદ્દો છે. એમની સાથે રહેલા એક સમયના એક જમણા હાથ કહેવાતા હતા અને વિચારોથી પણ જમણેરી છે એવા કુમાર વિશ્વાસે આ ખાલિસ્તાનના સંદર્ભે શું આક્ષેપો કર્યા છે એ કદાચ બાઇટ આપણે હોય તો ચલાવીએ તો ખબર પડે કે શું એમની ઈચ્છાઓ છે.
એટલે આ પ્રકારનું આખું માત્ર અરાજકતા ઊભી કરવી અને તમારે સ્પષ્ટ વિચારધારા હોવી જોઈએ. આક્ષેપો કરવા એમાં કંઈ ખોટું નથી, ફરી વાર કહું છું, પરંતુ આક્ષેપોની સામે તમારી પાસે કંઈક કોન્ક્રીટ તો રાજનીતિ હોવી જોઈએ. તમારી પાસે કઈ જમણેરી વિચારધારા છે, ડાબેરી વિચારધારા છે, આ તો કોઈ વિચારધારા જ નથી. હા, જ્યાં મજા આવે એ બાજુ ધડી જવાનું એવી વાત છે. અને દિલ્હીમાં બસ માત્ર એલજી સાથે ઝઘડ કરવાનું અને રોજ એ મુદ્દાઓ મીડિયાની અંદર વારંવાર હાઇલાઇટ કરતા. હા, તો આ પ્રકારનું રાજકારણ એમને જો લાંબા ગાળાનું, હું એમ નથી કહેતો કે એમની પાસેથી સાવ અપેક્ષા જ ન રાખવી, લાંબા ગાળાની જો રાજનીતિ કરવી હશે, દરેક નેતાઓના વિચારો બદલાતા હોય છે અને એટલા માટે શુભચિંતક તરીકે જો લાંબા ગાળાની રાજનીતિ કરવી છે તો વિશ્વસનીય રાજનીતિ કરવી પડશે. અને જે કોંગ્રેસનો વિરોધ કરતા હતા, જે લાલુ પ્રસાદનો વિરોધ કરતા હતા, આજે એમની સાથે માત્ર નરેન્દ્ર મોદીને હરાવવા માટે એ કારણ વ્યાજબી નથી. હા, નરેન્દ્ર મોદી સામે તમે ભ્રષ્ટાચારના આક્ષેપો હોય, બીજું કઈ હોય. આખી વાતમાં એટલું સમજુ છું કે એ જે કઈ વાત કરે છે હર્ષલભાઈ કેજરીવાલ, જે કઈ વાત કરે છે પછી એ પોતે જ પોતાની વાત પર ઉભા નથી રહી શક્યા. એમાં બધી વાતો આવી ગઈ. અન્ના હજારેના આંદોલનથી લઈ અને ટીલ ટુડે સુધી જે વાત કરે છે એમાં પછી પોતાનું સ્ટેન્ડ નથી હોતું. એ ખૂબ સારી રાજનીતિ છે ને, એ તમે સમજો. એ એક નવી વસ્તુ શીખવાડી રહ્યા છે લોકોને. અત્યાર સુધી જોડતોડની રાજનીતિ જોઈએ આપણે, અત્યાર સુધી ભ્રષ્ટાચારની રાજનીતિ જોઈએ, અત્યાર સુધી પરિવારવાદની રાજનીતિ જોઈ. હવે એક નવી રાજનીતિ શીખવાડવામાં આવી રહી છે, આને કહેવાય આક્ષેપવાદની રાજનીતિ. તમે મોમેન્ટરીલી પ્રજાનું ધ્યાન બીજે દોરી દો, પ્રજાને તમે ગેરમાર્ગે ચડાવી દો, કારણ કે આપણી ન્યાય સિસ્ટમ જે છે એ હજુ બી એમાં સુધારા વધારા થઈ રહ્યા છે. કોઈ બી વસ્તુનો એક નિર્ણય આવે ત્યાં સુધી વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ ગમે એટલો સમય નીકળી જાય છે. તો આ સમય દરમિયાન તો જે જનતા જે બહેકાવવામાં આવવાની છે, જે ભટકી જવાની છે, મારે કે કોઈનું જુઠ્ઠું જે ચાલ્યું છે એની ઉપર માની લેવાની છે, વિશ્વાસ કરી લેવાની છે, તો ઘણા ખરા ભાગ ઉપર એની અસર થઈ જાય છે. અને આ વ્યક્તિ આ વસ્તુને બહુ સારી રીતે સમજી ગયા છે કે એક વખત એક જુઠ્ઠું બોલ્યું અને ગોબલેનની થિયરી પ્રમાણે જુઠ્ઠું વારે ઘડીએ બોલવું, જોર જોરથી બોલવું અને વિશ્વાસપૂર્વક બોલવું. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ જુઠ્ઠાણાને વિશ્વાસપૂર્વક વારંવાર બોલવાનું ચાલુ કરે છે તો પ્રજા એને સત્ય માનીને ચાલવા માંડે છે. હવે જમાનો બદલાયો છે. સોશિયલ મીડિયાએ જમાનામાં લોકોની અંદર એક નવું જે પ્રેરણા, એક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની જે એક નવી વસ્તુ મળી ગઈ છે, એના લીધે તમે જુઓ તો થોડો ઘણો ચેન્જ આવ્યો છે. પરંતુ જે પાયાના વોટર્સ છે, જે નીચે સુધીના છે, જે 24 કલાક આ રીતે સોશિયલ મીડિયા પર હાજર નથી રહેતા, એ લોકો તો 100% એક સમયે બહેકાવવામાં આવી જાય છે. બિલકુલ હર્ષલભાઈ, એટલે આ જ સ્થિતિ છે કે વારંવાર જૂઠું એને ફેંકવું. અને જે વાતો થતી હતી કે અમે આ પ્રકારનો પ્રચાર નહીં કરીએ, પરંતુ જયવંતભાઈ, હર્ષલભાઈ, આપણે જોયું કે હાઈએસ્ટ જો પ્રચાર અને બાકી બધી વસ્તુઓમાં પૈસા વપરાતા હોય તો આમ આદમી પાર્ટીનું આપણે વિધાનસભામાં જોયું છે. ચલો અપેક્ષા રાખીએ કે ગુજરાતમાં એક સારા રાજકારણની શરૂઆત થાય. હર્ષલભાઈ, જયવંતભાઈ, આ બંને જોડાયા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો અરવિંદ કેજરીવાલ એક તરફ લોકસભાની ચૂંટણી માટે, લોકસભામાં ગુજરાતની અંદર પોતાનો પડઘમ લહેરાવવા માટે મહેનત કરી રહ્યા છે, તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ એ પોતે જ ગુજરાતની પ્રજાના, ગુજરાતના અલગ અલગ વિષયોના, દિલ્હીના વિષયોને લઈને ઘેરામાં જોવા મળી રહ્યા છે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.